પેલું જૂનાગઢ માટેનું એક પવિત્ર એવું કુંડ એટલે દામોદર કુંડ, અને આજે આપણે આવ્યા છીએ ત્યાં સ્નાન માટે. તો મિત્રો અહીં બિરાજમાન છીએ 84 બેઠકોમાંની વલ્ભાચાર્યજીની આ બેઠક છે, અને અહીં દામોદરાજી સુંદર મજાનું મંદિર છે. ના મિત્રો, અહીં નરસિંહ મહેતા દરરોજ સવારમાં સ્નાન માટે આવતા. મિત્રો આ કુંડ એટલું પવિત્ર છે કે જ્યારે પણ કોઈ મૃત્યુ પામે તો તેના અસ્થિનું વિસર્જન અહીં કરવામાં આવે છે. અને મિત્રો એવું કહેવાય છે કે તમે ગમે તેટલી જાત્રાએ ગયા હોય, ચારધામની યાત્રા હોય કે કોઈ બી યાત્રાએ, પરંતુ જ્યારે દામોદર કુંડમાં સ્નાન કરો છો ત્યારે તમારી યાત્રા પૂરી થાય છે. મિત્રો આ કુંડના દર્શન માત્રથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. તો અમે પણ આસ્થાની ડૂબકી લગાવી દીધી. ફેમિલી સાથે બાને પણ સ્નાન કરાવ્યું. મિત્રો કુદરતી સૌંદર્યની વચ્ચે ચારકોર ઝરણાઓ અને વચ્ચોવચ્ચ આવેલું અને પર્વતોની હારમાળાઓથી સુશોભિત એવું આ દામોદર કુંડનું દ્રશ્ય જોઈ તમે મંત્રમુગ્ધ થઈ જશો. સાથે દામોદરાયજીના દર્શન કરી અને ધન્યતા અનુભવી.